જય માતાજી બધાને. ફરી નવા દિવસ અને ફરી નવી અપડેટ સાથે આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધેલો છે. ડેટસી હવે તૈયાર થઈ ગયા. હવે ચા પાણી નાસ્તો કરી બહાર ગામમાં નીકળી કપ્તાન જેક સ્પેરોને તમને મળાવી. ડેટસી વિડીયો છેલ્લે સુધી જોયા રાખજો. લાઈ કપ્તાન જેક સ્પેરો ફ્રી ફાયર તો થોડો રમેલા. ફ્રી ફાયર તો રમવી પડે ને ભાઈ. કા શું થાય એનાથી? એન્જોય, ટાઈમ પાસ. એના કરતા દેશ બંગવામાં ધ્યાન દે ને આગળ વધીશ. એમાં તો કાંઈ વાર નહીં લાગે. દેશ બંગવામાં વાર લાગે. કેટલી વાર લાગે? થોડીક વાર લાગે. એવું છે? હા તો ફ્રી ફાયર રમી જ નાખવી એમને. દે ભીખા દે, બીજી કાંઈ વાત જ નહીં. હા વાંધો નહીં યાર. હો એટલે એ કપ્તાન સાહેબ તમારે તો રોલા સોલા હોય, એક્ટિવા ને આ સાયકલ ઘોડો અને શું એ આ બધું અમારે આમાં જ હોય ભાઈ. પૈસા વાળા શું હોય બીજું? હે પૈસા ક્યાંથી લઈ આવો આટલા બધા? ડ્રગ્સ હવે કેદી આવવાનો? માલ પાછો કેદી આવશે? માલ આપણે આવતો જ હોય તો માગો ત્યારે આપણી પાસે હોય જ. હા નો નીકળે તો? નો નીકળે એવું બને જ નહીં ભાઈ. એવું છે? હા હજી સુધી રેકોર્ડ નથી. કોઈ રેકોર્ડ કરી દે અને ઇનામ છે 1 કરોડ. 1 કરોડ રૂપિયાનું? ઓહો. તમારે એક સાઈડ ડ્રગ્સ નો બિઝનેસ રહ્યો અને એક સાઈડ ગામ ભાંગવાના, તો એ તમે બધા મેનેજ કઈ રીતે કરો? તો ખૂબી ભાઈ પૈસા કમાવા તો ગમે કરવું પડે. હા નો થાય તો મજબૂરી તો સમજી, પણ મેનેજ કરવું એ પાછી વસ્તુ અઘરી છે ને. આમાં તો ભાઈ જો શીખવાડે જીવન કંઈક ને કંઈક શીખવાડતો હોય છે નોખો નોખો. હા તમારી નીચે કેટલા માણસો કામ કરે છે? હે કેટલા માણસો કામ કરે છે? મારી નીચે તો ઘણા હે. કેટલા? ઓછામાં ઓછા 60 થી 70,000 માણસ. 60,000 65,000. હા એક્ઝેક્ટ આંકડો તો નહીં ને? એક્ઝેક્ટ આંકડો નહીં. હા એવું છે. અને આ વિજયભાઈ આહિર ઉર્ફે વિજુ બા અમરેલી. તો ક્યાં હોય તું? કઈ અમેરિકા નહીં જોઈ જવાનો કાલી ગીત ગીત ગાતો હોત ને. હા હું ગીત ગાવ એટલે ભાંગી નાખું. કેના દેવાય ખબર ને કે તને કોક ભાંગી નાખે? દેવાય ખબર તો મારા આમ જો તમારા આહિર જ છે. ગીત ગામ એ આહિર નથી, ઓલા છે કાઠી દરબાર. હા ઈ કાઠી. પેલા તમે નક્કી કરી લો વિજયભાઈ આહિર. કપ્તાન જેક સ્પેરો. કોણ? જમવા ક્યાં જશો તમે આજે રામનવમીની શુભ પર્વના દિવસે? તમે જમવાનું ક્યાં શુભ રાખ્યું છે જણાવી દો. તો ક્યાંય છે નહીં. અત્યારે જઈને સુઈ જવાનું છે. ક્યાં સુઈ જવાનું છે? સુઈને જવાનું જમવા? સુઈને જમવાનું જ જવાનું. સુઈ સવારમાં ઉઠવાનું છે. અમારે અત્યારે મારે ખાવાનું થતું છે નહીં. કારણ કે મારા પૈસા અટકા છે એક જગ્યાએ. ક્યાંથી? એક ટેન્કર ભરાઈને આવતું પૈસાનું. એ ટેન્કર અત્યારે આડા રસ્તે ચડી ગયું. આવે એટલે જમી આવું. મોરબી થી ક્યાં રસ્તે ચડી ગયું? પૈસા જોઈશે. બાકાજીકી નો કરો એટલી તો. હું બાકાજીકી કરું જ નહીં. હું કહું સાચું જ કહું. બાકાજી કપ્તાન જેક સ્પેરો બોલે એટલે લોઢામાં લીટો. અમદાવાદ થી આવતું હતું અને રાજકોટ આવવા નતું, એની જગ્યાએ મોરબી રોડે છેડ્યું. આવે એટલી વાર. એવું છે? ખાવ ઇમરાન ના હમ લેતો. જે ડ્રાઈવર હતો ને, ખાવ ઇમરાન ના હમ સાચું હોય તો. એ ડ્રાઈવર મૂળ ટેપમાં ગીત વગાડતો તો ભૂલથી ગમનું ગીત વાગી ગયું. કયું વાગ્યું? મુજ ગરીબ ને ઓ ગીત વાગી ગયું. ગીત વાગી ગયું તો ભાઈ ગમમાં આવી ગયા ને દારૂ હટીનો પી ગયા. દારૂ પીને અત્યારે મોરબી હાઈવે ઉપર થયેડા થાય હાચું ઢીંગાણું જામ્યું ને ભાઈ. મોરબી ગાંડું થવાનું રહે તે. એવું છે? હાલો વાંધો નહીં હાલો. આની સાથે તમે જોયું હશે કે આપણા કપ્તાન જેક સ્પેરોની નીચે કેટલા માણસો કામ કરે છે અને એ આપણે એની નીચે કેટલા માણસો કામ કરે છે ને એ કેટલાની નીચે કામ કરે છે. તમે જોયું હશે. આવીને આવી હવાનું આપણે દરરોજ કરતી રહેવાની હોય ભાઈ. તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેવાનું હોય. મારે તમને કંઈ કહેવાનું ન હોય અને આ વિડીયો સારો લાગી ગયો હોય તો 5-10 ભાઈબંધને શેર કરી દો, જેથી એ કપ્તાન જેક સ્પેરોની આખી હિસ્ટ્રી જાણી શકે. બાકી જય માતાજી ડાયરાને.